નમસ્કાર મિત્રો, વાત કરવી છે કે શું ગેનીબેનના નામે રાજનીતિ ખેલાઈ રહી છે, અને જો ખેલાઈ રહી હોય તો ગેનીબેન ક્યાં છે, ગેનીબેન કેમ ચૂપ છે? આ વાત કરી રહ્યો છું. ગેનીબેનની ઉપર એક ટિપ્પણી થઈ હતી ભાજપના પ્રદેશ પ્રમુખ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ એવા જગદીશ વિશ્વકર્માએ જીતના ઉન્માદમાં આવીને તેમની જીભ લપસી ગઈ કે પછી જાણી જોઈને લખ્યું બોલ્યું હશે, અથવા તો લખેલું વાંચી ગયા હશે. તેમાં એવું તેમનાથી બોલાઈ ગયું કે તેમના બેનના પાલવમાં બાંધેલી સીટો ભાજપના કાર્યકર્તાઓ છોડાવી લાવ્યા છે ને ત્યાં ભગવો લહેરાવ્યો છે. આ તેમના શબ્દો હતા. ને ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ, ઠાકોર સમાજના નેતાઓ અને ઉત્તર ગુજરાતના અને જેટલા પણ પ્રબુદ્ધ લોકો હતા તે લોકોએ આ નિવેદન સામે વાંધો લીધો અને નારીની સાથે તેને જોડીને ખૂબ વિરોધ કર્યો. અને વિરોધ થવો પણ જોઈએ. જો તમે કોઈની વાત સાથે સહમત નથી તો લોકશાહી તમને એટલી છૂટ આપે છે, સ્વતંત્રતા આપે છે કે તમે તમારો વિરોધ કરી શકો. રાજકીય લોકોએ તેનો વિરોધ પણ કર્યો. પણ હવે શું આ વિરોધ ધીરે 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 ભૂલાતો જઈ રહ્યો છે કે ફંટાતો જઈ રહ્યો છે? કારણ કે વિરોધના બાદ જે 2-3 એવી ઘટના બની ત્યારબાદ સવાલ એ ઊભા થાય જે ઘટના બની છે તેના ઉપર કે શું આ વિરોધને કંઈક બીજી દિશામાં લઈ જવામાં આવી રહ્યો છે, કે પછી જાતે જ ત્યાં પહોંચી ગયો છે કે આની પાછળ પણ કંઈક બીજું રાજકારણ છે, કે આ તમામમાં રાજકારણ છે જ નહીં, બસ ખાલી ઘટના બનતી રહી છે. હું વાત કરી રહ્યો છું વાવ થરાદમાં જે આખું નિવેદન સામે આવ્યું ત્યારબાદ વાવ થરાદમાં અને ઉત્તર ગુજરાતમાં મામલો ખૂબ ગરમાયો હતો. તેનું સૌથી પહેલું કારણ એ છે કે ગેનીબેનનું ત્યાં પ્રભુત્વ છે, ગેનીબેનનો ગઢ તે ગણાય છે. અને જો ગેનીબેન પર આંચ આવે અને ઠાકોર સમાજની કોઈ પણ મહિલા પર આંચ આવે ત્યારે ઠાકોર સમાજ આ જ ઉગ્રતાથી અને આક્રમકતાથી વાત કરે, તો અહીં તો ગેનીબેન હતા એટલે તેમના સમર્થનમાં લોકો આવે તે જરૂરી હતું. અને થયું એવું કે 5 તારીખે થરાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખૂબ મોટી એક કલેક્ટર કચેરીએ જઈને આવેદન આપ્યું. અને આ આવેદન કલેક્ટર કચેરીએ કેમ આપ્યું તેના પણ સવાલો થાય. જો તમારે આવેદન આપવું જ હોય તો ભાજપના નેતાઓને આપો. ભાજપ, કારણ કે તેઓ જગદીશ વિશ્વકર્મા જે છે ત્યારે આખે ભાજપના જે છે તે સર્વે સર્વા છે ગુજરાતમાં. તો તમે કલેક્ટરને કેમ આપો છો તે પણ એક સવાલ છે ને. ત્યાં પછી જે ઘટના બની ત્યારબાદ પોલીસ ઉપર પણ સવાલો ઊભા થયા. અને ત્યાં બધું એક બેન જેમનું નામ છે ગીતાબેન નાઈક, કોંગ્રેસના જ કાર્યકર્તા છે અને તેમની સાથે આખો વિવાદ જે છે તે જોડાઈ ગયો. અને ગીતાબેન નાઈએ તો પોલીસમાં જે પીએસઆઈ હતા તેમની ઉપર એટલો મોટો આરોપ લગાડી દીધો કે તેમણે તેમની આબરૂ લૂંટવાની કોશિશ કરી હોય તેવો આરોપ લગાવ્યો છે. તો પોલીસે પણ ગીતાબેન સહિતના બીજા 2 કોંગ્રેસના નેતાઓ સામે ફરજ રૂકાવટનો અને બીજા જે પરવાનગી વગર આવી રીતે રેલી કરી તેનો આરોપ લગાડ્યો છે, તેમની સામે ફરિયાદ નોંધી છે. આ એક વાત થઈ. બીજી વાત એ પણ થઈ કે વિરમ ગામમાં પણ આવી રીતે આવેદન આપવામાં આવ્યું હતું. ને આજે બાવળામાં, અમદાવાદના બાવળામાં ઠાકોર સમાજ જે છે તેમણે પણ નિવેદન આપ્યું છે કલેક્ટર કચેરીએ જઈને. તેમણે જે અરજી આપી તેમાં પણ તેમણે જે લખ્યું તેમને મૂળ મુદ્દો ખબર નથી. વિવાદમાં જગદીશ વિશ્વકર્મા શું બોલ્યા છે તે પણ તેમને ખબર નથી પૂરું, છતાં પણ તેઓ નિવેદન આપવા જાય છે ને 10-20 લોકો હોય છે. એક તો જે સંખ્યા થરાદમાં જોવા મળી તે ધીરે ધીરે જ્યારે મધ્ય ગુજરાતમાં આવો છો ત્યારે તે સંખ્યા એક તો ઓછી થતી જાય છે. કોંગ્રેસના જ અમદાવાદની અંદર જ કોંગ્રેસના એલિસ બ્રિજ પાસે પણ મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો, પણ તેના વિડીયો વાયરલ ન થયા કારણ કે ત્યાં સંખ્યાબળ ખૂબ ઓછું હતું. તો આ આખા મુદ્દાનો એ જવાબ બિલકુલ નથી કે આ મુદ્દો કોઈ થોડા લોકો કરી રહ્યા છે એટલે કે આ મુદ્દો હવામાં નથી કે મોડો પડ્યો કે શાંત પડ્યો. વિરોધ કોઈ એકનો હોય કે 1000નો હોય, જો તે વ્યાજબી હોય તો તેની જે ક્ષમતા છે તે એટલી જ હોવી જોઈએ ને એ થઈ પણ રહી છે. પણ અહીં મુદ્દો એ છે કે રાજનીતિ થઈ રહી છે. અને રાજનીતિ ગેનીબેનના નામે કોણ કરી રહ્યું છે? કારણ કે ગેનીબેન ઉત્તર ગુજરાતમાં ખૂબ મજબૂત નેતા છે, સક્ષમ નેતા છે. તેની સામે તેના નામે જો એક વિડીયો પણ આવે છે તો હજારો લોકો તેમને સાંભળવા આવે છે. ગેનીબેન એક રેલી યોજે ને બીજા હજારો લોકો, લાખો લોકો જે છે તે સભાઓમાં આવતા હોય છે. ઠાકોર સમાજને તેને પૂરો સમર્થન છે. ગેનીબેન કોઈ વાત કરે તો લોકો 10 લોકો સાંભળતા હોય છે. પણ આ ગેનીબેન માટે થઈને કે ગેનીબેનના નામે જે લોકો પોતાના રાજકીય રોટલા શેકવા જઈ રહ્યા છે તેની પાછળ કોણ છે? અને જો આ સાચું હોય તો ગેનીબેન અત્યાર સુધી ચૂપ કેમ છે? એટલે કે અહીં ગેનીબેનના સમર્થનમાં એમ તો દિલ્હીથી રાહુલ ગાંધી પણ આવ્યા હતા, પ્રિયંકા ગાંધીએ પણ તેમના માટે ટ્વીટ કર્યું હતું. પણ ત્યારબાદ આ મુદ્દો ધીરે ધીરે અલગ દિશામાં ફંટાઈ રહ્યો હોય તેવું અત્યારે જે 2-4 ઘટના બની તેના ઉપરથી લાગી રહ્યું છે. સંગઠનો જે છે તે પોતાને સક્રિય કરવા માટે અલગ અલગ રાજનીતિના રોટલા શેકતા હોય છે. આવું આપણે ભૂતકાળમાં એ જોયું છે. પાટીદાર સમાજનું જ્યારે આંદોલન થયું ત્યારે શું થયું હતું મિત્રો?
પાટીદાર સમાજમાં એક નેતા આવ્યા હાર્દિક પટેલ, બીજા 4-5 નેતા આવ્યા, પણ આ એમના ચહેરાની પાછળ બીજા ઘણા લોકો એવા હતા જેણે વહીવટ કરી લીધો હતો. આવું આપણને એકવાર નહીં, જ્યારે લોકસભામાં જ્યારે ક્ષત્રિય સમાજે આવું આંદોલન કર્યું હતું ત્યારે 2-4 નેતાઓ હતા તે દેખાઈ રહ્યા હતા, પોતાને ફેમસ કરી રહ્યા હતા, પણ તેની પાછળ ઘણા લોકોએ રાજકીય રોટલા શેકી લીધા. અને આ રાજકીય રોટલા શેકાયા બાદ પણ ભાજપનું કંઈ બગડ્યું નથી. ભાજપ અહીં પાટીદાર સમાજે 2017માં ભાજપને ઓછી બહુમતી આપી, તો 2019માં એનીથી વધારે આપી, 2022માં એની કરતાં વધારે આપી, ને અત્યારે હવે 2027 આવવાનું છે ત્યારે પણ જોઈશું. પાટીદાર ક્ષત્રિય સમાજે લોકસભામાં જે વખતે જે આંદોલન કર્યું ત્યારબાદ શું થયું? પરસોત્તમ રૂપાલા ખૂબ જંગી બહુમતીથી જીતી ગયા છે. અને અહીં જે આખો મુદ્દો હતો તે કોંગ્રેસના કાર્યકર્તા એટલે કે કોંગ્રેસના નેતા ગેનીબેનનો તો હતો જ હતો, સાથે ઠાકોર સમાજ પણ આમાં એક્ટિવ થયા હતા. એક રાજનીતિ તો એ લોકો પણ કરી જ રહ્યા છે જેઓ કંઈ જ નથી બોલી રહ્યા. મારો ઇશારો ભાજપમાં રહેલા અમુક ઠાકોર સમાજના નેતા ઉપર જઈ રહ્યો છે. અને એક લોકો એ પણ છે જે ઠાકોર સમાજથી જ આવે છે ને ખૂબ વધારે બોલે છે, જે વાવ થરાદથી જ આવે છે ને ખૂબ વધારે બોલે છે. જે લોકો વાવ થરાદથી નથી આવતા તે પણ હવે ગેનીબેનના નામે રાજનીતિ કરવા માટે ખૂબ ચડસાચડસી કરી રહ્યા છે. પણ આ મુદ્દો ક્યાં જઈ રહ્યો છે? લોકોને જેનો વિરોધ કરવો હતો તેને સમજણ પણ છે કે તેઓ શું કામ વિરોધ કરી રહ્યા હતા, કે ખાલી જ વિરોધ કરી રહ્યા હતા. અને જો વિરોધ કરી રહ્યા હતા તો અત્યારે જે નિવેદન આવ્યું તેના થોડા સમય બાદ હવે મુદ્દો શાંત કેમ પડી રહ્યો હોય તે પણ એક સવાલ છે. અમે જે માહિતી આપી તે 4-5 દિવસથી જે ઘટનાઓ બની રહી છે તેની આધારે આ એક વિશ્લેષણ થઈ રહ્યું છે. આ મામલે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.